હેલો સ્ટુડન્ટ્સ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સર ને યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું 12th સાયન્સના ચેપ્ટર નંબર 1 નું 4th લેક્ચર, જેમાં હું વિદ્યુતીય બળના ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટના આધારે MCQs ની વાત કરવાનો છું. જે છોકરાઓ મારા જૂના લેક્ચર્સ ના જોયા હોય એ છોકરાઓ મારા જૂના લેક્ચર્સ પહેલા જોઈ લે તો એમને આમાં વધારે પડતી ખબર પડશે. મેં મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારા જૂના લેક્ચર્સની લિંક મૂકેલી છે અને મારો કોન્ટેક્ટ નંબર એટલે કે મીન્સ કે તમે મને કોન્ટેક્ટ કરી શકો એ ઇન્ટેન્શનથી મેં એમાં કોન્ટેક્ટ નંબર લખેલો છે. અને બીજી વાત કે મેં એમાં મારો ઇન્સ્ટા આઈડીનું લિંક મૂકેલી છે, તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો. ઓકે, તો ચલો બહુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. તો જુઓ, જે છોકરાઓને આ MCQ સોલ્વ કરી શકે એ કન્ડિશનમાં હોય એ છોકરાઓ આ વિડીયોને સ્કીપ કરી દેશે તો ચાલશે. ઓકે, અને ગુજરાતી મીડિયમવાળા છોકરાઓ અને ઇંગ્લિશ મીડિયમવાળા છોકરાઓ માટે મેં અહીં લખેલું છે, તમે એ વાંચી લો. ઓકે, ચલો. ઓકે, તો ચલો સ્ટુડન્ટ્સ, હવે હું વાત કરું તમને વિદ્યુતીય બળની ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટની, જેનો યુઝ તમારે નીટ અને JEE માં મેક્સિમમ થશે. એકચ્યુઅલીમાં હું તમને અહીંયા વિદ્યુતીય બળને ગુરુત્વાકર્ષી બળના સાથે કમ્પેર કરીને ચલાવું છું, તો એક સાથે સેમેસ્ટર 3 નો ચેપ્ટર નંબર 1 અને સેમેસ્ટર 1 નો ચેપ્ટર નંબર 8 ક્લિયર થાય. ઓકે, તો જો વિદ્યુત બળમાં સ્ટેટમેન્ટ નંબર 1 છે કે આ બળ એ વિદ્યુત ભારને આધીન છે. આ બળ એ વિદ્યુત ભારને આધીન છે. વિદ્યુત ભારને આધીન છે મીન્સ વિદ્યુત ભાર હશે તો જ આ બળ લાગશે. આમાં સ્ટેટમેન્ટ આ બળ એ દળને આધીન છે. દળને આધીન છે મીન્સ દળ હશે તો જ આ બળ લાગશે. ઓકે, નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે આ બળ આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું હોઈ શકે. આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું હોઈ શકે. અને આમાં આ બળ એ હંમેશા આકર્ષી પ્રકારનું જ હોય. આકર્ષી પ્રકારનું જ હોય. કઈ રીતે? તો જો બે પ્રોટોન હોય તો પ્રોટોન વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી. અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય તો આકર્ષી. ધેટ મીન્સ આકર્ષી એન્ડ અપાકર્ષી બંને હોય. અને ગુરુત્વાકર્ષી બળ, તો જે બે પદાર્થ પાસે દળ હોય એ પદાર્થ પાસે હંમેશા કયું બળ હોય? આકર્ષી બળ જ હોય, જે ગુરુત્વાકર્ષી છે. ઓકે, નેક્સ્ટ થર્ડ સ્ટેટમેન્ટ છે બે પદાર્થ વચ્ચે વિદ્યુત બળ હોય પણ ખરા કે ન પણ હોય. અને આમાં સ્ટેટમેન્ટ છે કે બે પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષી બળ હોય જ. એટલે કઈ રીતે? તો સાંભળો. ધારો કે મારી પાસે આ બે પેન છે. ચલો, આ બંને પેન પાસે વિદ્યુત ભાર નથી તો વિદ્યુત બળ નથી, પણ બંને પેન પાસે દળ છે તો ગુરુત્વાકર્ષી બળ છે. તો જુઓ, આ બે પેન પાસે વિદ્યુતીય બળ છે? ના. ગુરુત્વાકર્ષી બળ છે? હા છે. હવે જો આ બે પેનને મેં ઘસીને અહીં લાવું છું, તો બોલો બંને પેન પાસે વિદ્યુત ભાર છે? હા છે. તો બોલો વિદ્યુતીય બળ છે? હા છે. ગુરુત્વાકર્ષી બળ છે? હા છે. કેમ છે? દળ છે. તો ગુરુત્વાકર્ષી બળ બંને કેસમાં છે. ધેટ મીન્સ ગુરુત્વાકર્ષી બળ તો હોય જ. વિદ્યુતીય બળ હોય પણ ખરા? ના પણ હોય. જોવું પડે કે એ બંને પદાર્થ પાસે ચાર્જ છે કે નહીં. ઓકે, નેક્સ્ટ ફોર્થ સ્ટેટમેન્ટ જે MCQ માં બહુ જ યુઝ થશે એ સાંભળો કે બળની દિશા કઈ રીતે જોવાની. આમાં બી એ જ છે કે બળની દિશા કઈ રીતે જોવાની. ઓકે, તો જો બળની દિશા જોવા માટે હું તમને ચેપ્ટર નંબર 7 ના દ્રવ્યમાન કેન્દ્ર પર લઈ જવા માંગુ છું. પહેલા તો દ્રવ્યમાન કેન્દ્રને થોડુંક યાદ કરો. તો જો એમાં એવું હતું કે એક્ઝામ્પલ તરીકે ધારો કે આ રીતની તકતી હોય. તકતી મીન્સ 1 રૂપિયાનો સિક્કો.
તો 1 રૂપિયાનો સિક્કો હોય તો બોલો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? વચ્ચે. અને દ્રવ્યમાન કેન્દ્રનો મીનિંગ આપણને ખબર છે કે એનું સમગ્ર દળ કોઈ એક પોઈન્ટ આગળ કેન્દ્રિત હોય. જો રિંગ હોય, રિંગ, તો જો રિંગ હોય તો બોલો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? વચ્ચે. અહીં કેન્દ્ર પર હોય. સારું, આગળ વાત અહીંયા હોય. ધ્યાનથી સાંભળજો. હવે જો હું આ રિંગને આટલો ભાગ કાપી નાખું, આ રિંગનો આટલો ભાગ કાપી નાખું, ધેટ મીન્સ આટલો ભાગ હું લઈ લઉં. ચલો આટલો ભાગ લઈ લઉં તો દ્રવ્યમાન કેન્દ્ર અહીં રહેશે નહીં. તો દ્રવ્યમાન કેન્દ્ર ખસીને ક્યાં જશે? તો ઉપર. તો જવાબ છે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવી જશે. તો બોલો આ પોઈન્ટ આગળ દ્રવ્યમાન કેન્દ્ર છે ક્યારે? જ્યારે આખી રિંગ હોય ત્યારે. આ પોઈન્ટ આગળ છે ક્યારે? અડધી રિંગ હોય ત્યારે. આગળ જો હું આટલી રિંગને બી કાપી નાખું છું તો સાંભળજો, જો આટલી રિંગ હતી તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હતું? અહીંયા હતું. હવે જો હું આટલી રિંગને કાપી નાખું છું મીન્સ આટલું પોર્શન નીકળી ગયું, તો દ્રવ્યમાન કેન્દ્ર આ બાજુ ખસશે મીન્સ અહીંયા ક્યાંક હશે. ઓકે, મીન્સ અહીંયા ક્યાંક હશે. ઓકે, તો દ્રવ્યમાન કેન્દ્રનો તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તો તમને અહીંયા બળની દિશા માટે જલ્દીથી આન્સર મળશે. ઓકે, તો જુઓ તમારે કઈ રીતે બળની દિશા શોધવાની છે એ જુઓ. તો સાંભળો, બળની દિશા માટે ધારો કે એક એક્ઝામ્પલ લઉં તો જુઓ આવું છે કે આ રીતે પ્લસ ચાર્જ છે, બરાબર? આ રીતે અહીંયા એક પ્લસ ચાર્જ છે. ઠીક છે. હવે જો તમે સૌથી પહેલા શું કરો કે તમારે જે બે વિદ્યુત ભાર વચ્ચે બળ શોધવા છે એ બે વિદ્યુત ભારનું વચ્ચેનું એ બે વિદ્યુત ભારના દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરી લો. તો બોલો આ જે છે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો અહીંયા આવે. આનું ક્યાં આવે? તો અહીંયા આવે. બરાબર? તો જો હવે તમે એવું વિચારશો કે અહીંયા આ આખી લાઈન નથી પણ ખાલી આ પોઈન્ટ છે અને આ પોઈન્ટ ઉપર ચાર્જ કયો છે? પ્લસ. હવે તમે આ લાઈનને ભૂલી જશો, અહીંયા આ લાઈનને તમે ભૂલી જશો અને આ પોઈન્ટને વિચારશો જે આ કોનું દ્રવ્યમાન કેન્દ્ર છે? આનું છે. હવે આ બે દ્રવ્યમાન કેન્દ્ર થઈ ગયા, એને જોડતી એક લાઈન દોરો. તો જુઓ મેં એને જોડતી એક લાઈન દોરી. ઓકે, હવે તમે શું વિચારશો કે આ આખો તાર છે એ આખા તારનો ચાર્જ અહીંયા છે અને આ આખા તારનો ચાર્જ અહીંયા છે. હવે બોલો પ્લસ પ્લસ ચાર્જ વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી. તો એવું કહેવાય કે આના ઉપર ફોર્સ આ બાજુ લાગશે અને આના ઉપર ફોર્સ આ બાજુ લાગશે. આ એનો મીનિંગ થાય. ઓકે, જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. સમજો નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે ધારો કે આ રીતની એક રિંગ છે અને એ રિંગ પર આ રીતનો પ્લસ ચાર્જ છે. રિંગ પર આ રીતનો પ્લસ ચાર્જ છે. હવે રિંગ પર પ્લસ ચાર્જ છે અને મને એવું પૂછ્યું કે અહીંયા ધ્યાનથી સાંભળો, અહીંયા એક ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ ચાર્જ છે. અથવા ચલો મને એવું પૂછ્યું કે અહીંયા એક તાર છે જે તાર પર માઇનસ ચાર્જ છે. તો આ તાર અને રિંગ વચ્ચેનું વિદ્યુતીય બળની દિશા ક્યાં હશે? તો તમે શું કરશો કે આ રિંગ છે, આ રિંગ એ રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ફિક્સ કરો. તો બોલો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો અહીંયા આવે. તો તમે એવું ઇમેજિન કરશો હવે કે હવે રિંગ નથી પણ એ રિંગનો આખો ચાર્જ અહીંયા છે, આના ઉપર છે. પછી આનું દ્રવ્યમાન કેન્દ્ર ચૂઝ કરો તો બોલો અહીંયા આવે. હવે આ બેને દ્રવ્યમાન કેન્દ્રને જોડતી રેખા, તો જોડતી રેખા થઈ ગઈ. હવે જુઓ આ દ્રવ્યમાન કેન્દ્ર કોનું થયું? રિંગનું થયું. તો તમે અહીંયા પ્લસ ચાર્જ ઇમેજિન કરો. કેમ? રિંગ ઉપર કયો ચાર્જ છે? પ્લસ ચાર્જ. તો બોલો આ બંને વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી. ધેટ મીન્સ આકર્ષી બળ લાગશે. ધેટ મીન્સ આના ઉપર બળ આ બાજુ આવશે, આમ જશે, બંને નજીક આવવાનો પ્રયત્ન કરશે મીન્સ આ બાજુ બળ લાગશે. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. તો જો નેક્સ્ટ એક્ઝામ્પલમાં ધારો કે મારી પાસે આ રીતની એક રિંગ છે. આ રીતની રિંગ છે. હવે આ રિંગમાં ખાસિયત એવી છે કે રિંગમાં જે ચાર્જ છે એ ચાર્જ ખાલી આટલા જ ભાગમાં છે, આટલા જ ભાગમાં ખાલી ચાર્જ છે. અને મેં અહીંયા
અહીંયા એક આ રીતનો એક તાર મૂક્યો અને જે તાર પર પણ પ્લસ ચાર્જ છે. હવે મને ક્વેશ્ચન પૂછાયો કે આ બંને વચ્ચે લાગતા બળની દિશા શોધો. તો જો અહીંયા આ આખી રિંગ છે, આખી રિંગ એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં થાય? અહીંયા થાય. તો તમારે આખી રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર નથી જોવાનું. તમારે શું જોવાનું છે કે જે ચાર્જ જેટલા ભાગમાં વિસ્તરાયેલો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? તો જુઓ આ જે ચાર્જ છે એ આટલા ભાગમાં વિસ્તરાયેલો, આટલા ભાગમાં. તો આ અડધી રિંગ થઈ અને આપણને ખબર છે કે અડધી રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો અહીંયા હોય. તો જુઓ આ દ્રવ્યમાન કેન્દ્ર થયું કોનું થયું? આ અડધી રિંગનું. જે અડધી રિંગ પર ચાર્જ છે. ઇન શોર્ટ કયું દ્રવ્યમાન કેન્દ્ર લેવું પડે કે જ્યાં ચાર્જ આવેલો હોય? બીજું એક આ થયું, આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં થાય? તો અહીંયા થાય. હવે આ બંનેને જોડતી રેખા, તો ચલો આ બંનેને જોડતી રેખા આ થઈ. અહીંયા કયો ચાર્જ છે? પ્લસ ચાર્જ. તો અહીં કયો ચાર્જ મુકાય? પ્લસ. હવે તમે આને શું કરશો? ભૂલી જશો. હવે અહીં પ્લસ ચાર્જ ઇમેજિન કરો તો બોલો પ્લસ પ્લસ વચ્ચે કયો બળ લાગે? અપાકર્ષી. ધેટ મીન્સ અહીંયા આના ઉપર બળની દિશા આમ હશે. ઓકે, મીન્સ આ રીતે ફોર્સ લાગશે. જો નેક્સ્ટ એક્ઝામ્પલ છે એમાં જો તો ધારો કે આટલી રિંગ છે, અહીંયા પ્લસ ચાર્જ છે અને અહીં સાંભળજો અને અહીંયા એક ચાર્જ મૂક્યો, જે ચાર્જ પણ પ્લસ છે માત્ર. હવે આ બંને વચ્ચે ફોર્સ ક્યાં હશે? તો જો આ રિંગ અડધી હોત, અહીં સુધી હોત અને અહીં પણ ચાર્જ હોત તો દ્રવ્યમાન કેન્દ્ર અહીં આવત, જેમ અહીં લખ્યું એ રીતે. અડધી હોત તો આટલો ભાગ નથી, ધેટ મીન્સ આ પોઈન્ટ અહીંયાથી અહીંયા આવી જશે. તો બોલો આ દ્રવ્યમાન કેન્દ્ર થયું કોનું? થયું આટલી રિંગનું. ઓકે, ચલો હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરો. બોલો આનું અહીંયા જ આવે. હવે આ બંનેના દ્રવ્યમાન કેન્દ્રને જોડતી રેખા, તો આ રેખા થઈ ગઈ. હવે આના ઉપર કયો ચાર્જ છે? પ્લસ. તો અહીં ચાર્જ કયો? પ્લસ. બોલો પ્લસ પ્લસ વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી. ધેટ મીન્સ આના ઉપર બળની દિશા આ બાજુ આવશે. ઓકે, ખબર પડી? નહીં ખબર પડી? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, સાંભળો. આ રીતે ત્રિકોણ છે. ઓકે, ત્રિકોણ છે. એ ત્રિકોણ પર આ રીતે આખા ત્રિકોણ પર પ્લસ ચાર્જ છે. ઓકે, તો આ પ્લસ ચાર્જ થઈ ગયો. હવે એવું મને ક્વેશ્ચન આવ્યો કે અહીંયા આ રીતે એક છે જેના ઉપર માઇનસ ચાર્જ છે. તો મને પૂછાયું કે આ બંને વચ્ચે લાગતું ફોર્સ, એટલે આખા ત્રિકોણનો ચાર્જ અને આ લાઈન છે એ બંને વચ્ચે લાગતો ફોર્સ શોધો. તો બોલો આખા ત્રિકોણ પર ચાર્જ છે તો આખા ત્રિકોણનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? એના મધ્ય કેન્દ્ર ઉપર. તો બોલો અહીંયા હોય. તો આ દ્રવ્યમાન કેન્દ્ર કોનું થયું? આખા ત્રિકોણનું. બોલો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો બોલો અહીંયા આવે. હવે આ બંનેને જોડતી લાઈન, તો આ બંનેને જોડતી લાઈન આ થઈ. આના ઉપર કયો ચાર્જ છે? પ્લસ. તો અહીં કયું ઇમેજિન કરવાનું? પ્લસ. તો બોલો આ બંને વચ્ચે કયું બળ? આકર્ષી. મીન્સ એ આ બાજુ આવશે. તો આના ઉપર આ બાજુ ફોર્સ લાગશે. તમે જ્યારે આખા ત્રિકોણનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં માનો છો તો તમે એ વખતે આ આખા ત્રિકોણના ચાર્જને ભૂલી જાઓ છો અને તમે એવું માનો છો કે એ બધે ચાર્જ અહીંયા છે અને તમે ખાલી આ બેને જ જુઓ છો અને એના આધારે તમે આન્સર લખો છો. આ મગજમાં રાખો. ઓકે, તો તમે આ રીતે બળની દિશા શોધી શકો છો. ચલો આમાં જુઓ. તો આમાં બળની દિશા કઈ રીતે હશે? તો જો એક્ઝામ્પલ તરીકે ધારો કે મારી પાસે આ રીતે એક તાર છે, અહીંયા એક તાર છે. તો બોલો આ તાર ગુરુત્વાકર્ષી બળ. તો બોલો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? અહીંયા. આનું ક્યાં આવે? તો અહીંયા. હવે એ બંનેને જોડતી રેખા, તો બોલો એ બંનેને જોડતી આ રેખા થઈ ગઈ. બોલો બંને વચ્ચે કયું બળ આવે? આકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ કેવું હોય? આકર્ષી. ધેટ મીન્સ આના ઉપર બળ આ બાજુ લાગશે, આના પર બળ આ બાજુ લાગશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. તો ધારો કે મારી પાસે આ રીતે એક રિંગ છે, રિંગ, અને અહીંયા એક બીજો એક તાર છે. મને પૂછાયું કે આ બંને વચ્ચે, રિંગ અને તાર વચ્ચે ગુરુત્વાકર્ષી બળ ક્યાં હશે? તો બોલો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો અહીંયા આવે. બોલો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો અહીંયા આવે.
હવે રિંગને ભૂલી જાઓ અને રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર જુઓ, આ તારને ભૂલી જાઓ, તારનું દ્રવ્યમાન કેન્દ્ર જુઓ અને એ બંને જોડતી રેખા, બંને વચ્ચે કયું બળ આવે? આકર્ષી બળ. મીન્સ આ બાજુ ફોર્સ આવે તો તાર ઉપર આમ ફોર્સ આવે એવું કહેવાય. તાર ઉપર આ બાજુ ફોર્સ આવે એવું કહેવાય. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ. તો આમાં એક્ઝામ્પલ તો જુઓ, ધારો કે આ રીતે અડધી રિંગ છે. ઓકે, અડધી રિંગ છે અને મેં અહીંયા તાર મૂક્યો છે. તો આ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ શોધો. ઓકે, તો જુઓ, આ અડધી રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો બોલો અહીંયા આવે. ચલો, આ તારનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો બોલો અહીંયા આવે. હવે એ બંનેને જોડતી રેખા, બોલો આ જોડતી રેખા. હવે તમે આ પોઈન્ટને જો, આ પોઈન્ટને જો, બોલો બંને વચ્ચે કયું બળ? આકર્ષી બળ. કે ગુરુત્વાકર્ષી બળ કયું હોય? આકર્ષી. ધેટ મીન્સ આના ઉપર આ રીતે ફોર્સ આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. તો જો નેક્સ્ટ એક્ઝામ્પલમાં ધારો કે મારી પાસે આ રીતનો એક ચાપ છે. તો ધારો કે મારી પાસે આ રીતનો એક ચાપ છે. હવે આ જે ચાપ છે એ ચાપ અને મેં અહીંયા એક પદાર્થ મૂક્યો છે. બંને વચ્ચે ગુરુત્વાકર્ષી બળ પૂછાયું. તો બોલો આ ચાપનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં થાય? તો અહીંયા થાય. કઈ રીતે? તો આ આખું હતું એનું અહીંયા થાય. હવે જો આટલો ભાગ કાપી નાખો તો આ બાજુ ખસી જાય, મીન્સ અહીંયા થાય. હવે એ બંનેને જોડતી રેખા, તો આ જોડતી રેખા, બોલો બંને વચ્ચે કયું બળ આવે? આકર્ષી બળ. ધેટ મીન્સ આના ઉપર આ પદાર્થ છે, આ પદાર્થ પર ફોર્સ આ બાજુ લાગશે. ઓકે, નેક્સ્ટમાં જો, તો ધારો કે આ રીતે મારી પાસે ત્રિકોણ છે અને અહીંયા એક તાર છે. પૂછાયું કે ત્રિકોણનો તાર અને આ તાર વચ્ચે ગુરુત્વાકર્ષી બળ ક્યાં હશે? તો બોલો આ ત્રિકોણ છે, એ ત્રિકોણનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? અહીંયા આવે. આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? અહીંયા આવે. તો બોલો આ બંનેને જોડતી રેખા, તો આ બંનેને જોડતી રેખા. હવે ત્રિકોણને ભૂલી જાઓ અને આ પોઈન્ટને જુઓ. હવે આ બંને વચ્ચે કયું બળ આવે? આકર્ષી. ધેટ મીન્સ અહીંયા આ બાજુ ફોર્સ લાગશે. આ રીતે તમે બળની દિશા કેલ્ક્યુલેટ કરી શકો છો. લખી દો, પછી હું આગળ ચલાવું. ઓકે, તો ચલો હવે જુઓ. છઠ્ઠું સ્ટેટમેન્ટ. તો છઠ્ઠું સ્ટેટમેન્ટ છે એ છે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ નું ફોર્મ્યુલા શું હતું? તો યાદ કરો, F is equal to 1/4 pi epsilon 0 Q1 Q2 upon R square. આવું હતું. જ્યાં એપ્સિલોન 0 શું હતું? શૂન્ય અવકાશની પરમિટિવિટી અથવા હવાની પરમિટિવિટી. સારું, આની જગ્યાએ આપણે k ધાર્યો હતો. તો F is equal to શું ઇક્વેશન? K Q1 Q2 upon R square. તો મેં k કોની જગ્યાએ લખ્યું? 1/4 pi epsilon ની જગ્યાએ. સારું, જો માધ્યમ ચેન્જ થાય તો પરમિટિવિટી ચેન્જ થાય અને પરમિટિવિટી ચેન્જ થાય તો k ચેન્જ થાય. ધેટ મીન્સ k કોના ઉપર ડિપેન્ડ કરશે? માધ્યમ ઉપર. ઓકે, નેક્સ્ટ. આમાં બે બિંદુવત પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, એનું શું હતું ઇક્વેશન? તો F બરાબર G m1 m2 upon r square. આ હતું ઇક્વેશન. બોલો અહીંયા k ની વેલ્યુ શું હતી? તો 9 × 10 ની 9 ઘાત. અહીંયા કેપિટલ G ની વેલ્યુ શું હતી? 6.67 10 ની -11. અહીંયા કેપિટલ G કેવો હતો? સાર્વત્રિક અચળાંક, મીન્સ માધ્યમ પર આધારિત નથી. તો બોલો અહીંયા k છે તો k એ માધ્યમ પર આધારિત છે. k માધ્યમ પર આધારિત. બોલો અહીંયા G એ માધ્યમ પર આધારિત નથી. ઓકે, નેક્સ્ટ જુઓ 7th સ્ટેટમેન્ટ. 7th સ્ટેટમેન્ટ છે કે આ બળ સ્ટ્રોંગ છે. સ્ટ્રોંગ કેમ છે? તો બોલો k ની વેલ્યુ
10 ની પ્લસ 9 ઘાતમાં છે, કેપિટલ G ની વેલ્યુ 10 ની માઈનસ 11 ઘાતમાં છે. જ્યારે હું કિંમત મૂકીશ તો મને f ની વેલ્યુ કેવી મળવાની છે? મોટી. આમાં f ની વેલ્યુ નાની મળવાની છે. ધેટ મીન્સ આ બળ સ્ટ્રોંગ છે. કોના કમ્પેરમાં? ગુરુત્વાકર્ષી બળના કમ્પેરમાં. ઓકે, આમાં જો આ બળ કેવું છે? તો આ બળ વીક છે. કોના કમ્પેરમાં? આના કમ્પેરમાં. કેમ? કેપિટલ G ની વેલ્યુ કેવી છે? ઓછી છે એટલા માટે. નેક્સ્ટ, આઠમું સ્ટેટમેન્ટ. આઠમું સ્ટેટમેન્ટ છે કે આ બળ એ વિદ્યુત ભાર એટલે Q1 Q2. નેક્સ્ટ, અંતર મીન્સ કયું અંતર? તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તથા માધ્યમ પર આધારિત છે. કેમ માધ્યમ પર આધારિત છે? કેમ કે Q1 Q2 R અને K ત્રણે પર આધારિત, અને K કોના પર આધારિત? માધ્યમ પર. આમાં આ બળ એ દળ તથા અંતર પર આધારિત છે. કયું અંતર? તો બે દળ વચ્ચેનું જે અંતર છે એ અંતર પર આધારિત છે. ઓકે, નવમું સ્ટેટમેન્ટ. હવે નવમું સ્ટેટમેન્ટ ધ્યાનથી જુઓ. નવમું સ્ટેટમેન્ટ શું કહે છે? તો સાંભળો. એક વિદ્યુત ભાર વડે બીજા વિદ્યુત ભાર પર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ બીજા વિદ્યુત ભાર વડે પહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ. સર ના ખબર પડી. આનો મીનિંગ શું કહેવા માંગે છે? તો સાંભળો. એવું કહે છે કે ધારો કે આ રીતે એક તાર છે, અહીંયા એક તાર છે, આના ઉપર પ્લસ ચાર્જ છે અને આના ઉપર પણ પ્લસ ચાર્જ છે. આ બંને વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ. તો આ તાર આને દૂર મોકલશે. તો આ તાર આને માની લો 100 ન્યૂટન થી આ બાજુ ધક્કો મારે છે, તો આ તાર પણ આને આ બાજુ 100 ન્યૂટન થી જ ધક્કો મારે. મીન્સ આ બંને પર બળની વેલ્યુ કેવી હોય? સેમ. કયા નિયમને આધીન? તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને આધીન. હવે સમજો, આના ઉપર કેટલું બળ આવ્યું? 100. આના ઉપર કેટલું બળ આવ્યું? 100. તો આ બળના લીધે આ બંને તાર અહીં તો રહેવાના નથી. થોડાક ટાઈમ પછી આ તાર અહીંયા આવી ગયું, આ તાર અહીંયા આવી ગયું. હવે ડિસ્ટન્સ કેવો થઈ ગયું? વધી ગયું. તો હવે બળ 100 ન્યૂટન રહે કે ના રહે? ના રહે. કેમ? અંતર વધી ગયું તો બળ ઘટી જાય. હવે મેં જોયું તો ધારો કે આના ઉપર આ બાજુ 60 ન્યૂટન થી જો ધક્કો વાગતો હોય તો આના ઉપર આ બાજુ 60 ન્યૂટન થી જ ધક્કો વાગે. ઇન શોર્ટ, બંને ઉપર લાગતા બળની વેલ્યુ કેવી હોય? સેમ હોય. એવું સ્ટેટમેન્ટ કહે છે. આમાં જો તો આમાં નવમું સ્ટેટમેન્ટ કહે છે એક પદાર્થ વડે બીજા પદાર્થ પર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર લાગતું બળ. તો એ બળનું મૂલ્ય કેવું? બળનું મૂલ્ય કેવું હોય? સમાન હોય. બળનું મૂલ્ય લખી દઉં છું. બળનું મૂલ્ય કેવું હોય? સમાન હોય. એટલે એક બીજા ઉપર જેટલું બળ લગાડે બીજો પહેલા ઉપર એટલું જ બળ લગાડે. જેમ જો આના એક્ઝામ્પલમાં ધારો કે મારી પાસે એક m1 દળ એક m2 દળ છે. આ બંને એકબીજાને ખેંચશે. આ અને આ બાજુ જો 20 ના બળથી ખેંચે છે તો આ આને આ બાજુ 20 ના જ બળથી ખેંચશે. એ બળની વેલ્યુ કેવી હશે? સેમ હશે. એવું કહેવામાં આવે છે. ઓકે, હવે જુઓ 10મું સ્ટેટમેન્ટ. તો 10મું સ્ટેટમેન્ટ છે એ એમ કહે છે, તો 10મા સ્ટેટમેન્ટમાં એવું છે કે બે વીજભારની વચ્ચે ત્રીજો વીજભાર આવે તો તે બે વીજભાર વચ્ચે લાગતા બળમાં કોઈ જ ફરક ન પડે. અને આમાં
બે પદાર્થ વચ્ચે ત્રીજો કોઈ પદાર્થ આવે તો તે બે પદાર્થ વચ્ચે લાગતા બળમાં કોઈ જ ફરક ન પડે. કઈ રીતે? સાંભળો. આમાં f નું ફોર્મ્યુલા શું હતું? તો f = k q1 q2 r². મીન્સ ધારો કે અહીંયા પ્રોટોન છે, અહીંયા એક આલ્ફા કણ છે. મારે આ બંને વચ્ચે કેટલું f છે એ શોધવું છે. તો મેં અહીંયા પ્રોટોનનો ચાર્જ મૂક્યો, અહીંયા આલ્ફાનો ચાર્જ મૂક્યો, આ બંને વચ્ચેનું અંતર મૂક્યું અને મને માન લો f ની વેલ્યુ મળી 100. હવે જો હું વચ્ચે અહીંયા ઇલેક્ટ્રોનને લાવીને મૂક્યો તો જો મેં આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ કર્યું? ના. આનો q ચેન્જ થયો? ના. આનો q ચેન્જ થયો? ના. ધેટ મીન્સ હવે f કેટલું આવે? 100 છે. મીન્સ ઇલેક્ટ્રોનના આવવાથી આ બંને વચ્ચે જે બળ લાગે છે એ બળમાં કોઈ જ ફરક ના પડે. હું જો બીજો ઇલેક્ટ્રોન લાવું તો બી કોઈ ફરક ના પડે. કેમ? આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ અને ચાર્જ ચેન્જ થવાના નથી એટલા માટે. ઓકે, એવું ને એવું આ ગુરુત્વાકર્ષી બળમાં છે. તો આ 10 સ્ટેટમેન્ટ મગજમાં રાખજો. હવે જો નેક્સ્ટ વાત છે એ છે કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ ક્યારે એપ્લાય થાય? એ જો. તો જો કુલમ્બનો નિયમ શું હતો? F = k q1 q2 r². આ ઇક્વેશન ક્યારે વેલિડ છે? ઓકે, તેમાં જુઓ. નંબર 1 સ્ટેટમેન્ટ કે બંને વીજભાર બિંદુવત હોવા જોઈએ. જો બંને વીજભાર બિંદુવત હોય તો જ આ ઇક્વેશન એપ્લાય થાય. એક્ઝામ્પલ તરીકે જો એક તાર છે, આ તાર ઉપર ચાર્જ છે, અહીંયા એક તાર છે, આના ઉપર ચાર્જ છે. હવે આ બંને વચ્ચે કેટલું બળ લાગે છે? તો આ ઇક્વેશન એપ્લાય ના થાય. કેમ? બિંદુવત નથી. હવે એક આ તાર છે, આના પર ચાર્જ છે, અહીંયા એક બિંદુવત ચાર્જ છે. આ બંને વચ્ચે કેટલું બળ લાગશે? તો બી એપ્લાય ના થાય. કેમ કે આ બિંદુવત નથી. પણ જો બંને બિંદુવત હોય તો એપ્લાય થાય. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, બે વીજભાર પૈકી ઓછામાં ઓછો એક વીજભાર સ્થિર હોવો જ જોઈએ તો જ આ નિયમ એપ્લાય થાય. એક્ઝામ્પલ તરીકે સમજો, મારી પાસે પ્રોટોન, મારી પાસે માન લો એક આ બે વિદ્યુતભાર છે. જો બંને વિદ્યુતભાર બિંદુવત છે અને બંને સ્થિર છે તો એપ્લાય થાય. હવે આ બંને વિદ્યુતભાર છે, આ સ્થિર છે અને આ ગતિ કરે છે તો એપ્લાય થાય. હવે આ ગતિ કરે છે અને આ પણ ગતિ કરે છે, બંને ગતિ કરે છે તો એપ્લાય થાય? ના થાય. બંનેમાંથી કોઈ એકને તો સ્થિર રહેવું જ પડે. ફરી બે સ્થિર હોય તો થાય, એક સ્થિર એક ગતિમાનમાં હોય તો ના, સોરી એક સ્થિર એક ગતિમાનમાં હોય તો થાય, બે ગતિમાનમાં હોય તો ના થાય. ઓકે, આટલી વસ્તુ હતી. હવે જુઓ, વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનું તમને એક લાસ્ટમાં એક વાત કહી દઉં તો સાંભળો. બંને બળ કઈ રીતે ડિફરન્ટ પડે છે? તો એ બંને બળમાં ડિફરન્ટ એ છે કે આ માધ્યમ પર આધારિત છે, આ માધ્યમ પર આધારિત નથી. સેકન્ડ વાત, આ જે બળ છે એ બળ આકર્ષી બી હોય અને અપાકર્ષી બી હોય. આ બળ ઓનલી આકર્ષી હશે. ઓકે, આ બે સ્ટેટમેન્ટ મોસ્ટ આઈએમપી કે જે બંનેથી અલગ પડે છે. અને હા, એક ત્રીજું સ્ટેટમેન્ટ કે આ બળ સ્ટ્રોંગ છે અને આ બળ કેવું છે? વીક છે. બાકી બંનેમાં સિમિલરિટી આવશે અને બંનેમાં સેમ જ રહેશે. ખાલી 3 વસ્તુ ડિફરન્ટ રહેશે. એક આ માધ્યમ પર આધારિત છે, આ નથી. સેકન્ડ, આ સ્ટ્રોંગ છે, આ વીક છે. અને થર્ડ કે વિદ્યુત બળ છે એ વિદ્યુત બળમાં ફરી એ જે વિદ્યુત બળ છે એક માધ્યમ આવી ગયું, એક આ સ્ટ્રોંગ છે તો આ વીક છે. અને ત્રીજું સ્ટેટમેન્ટ કે વિદ્યુત બળમાં શું હતું સ્ટેટમેન્ટ?
તો હા બાકી બધું કેવું હતું સેમ હતું ઓકે તો મેં તમને આ ચલાવ્યું બરાબર છે હવે આના પછી હું તમને એમસીક્યુ સોલ્વ કરાવીશ અને તમે પોઝ કરીને લખી લો અને પછી તમને એમસીક્યુ સોલ્વ કરાવો ઓકે ચલો હવે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ તો જો એમસીક્યુ માં પહેલું છે આલ્ફા કણ અને પ્રોટોનને અમુક અંતરે રાખી છોડી દેવામાં આવે છે તો શરૂઆતમાં એમાં એ પાર્ટ છે શરૂઆતમાં આલ્ફા કણ પર લાગતું બળ 100 ન્યૂટન હોય તો પ્રોટોન પર લાગતું બળ કેટલું તો જુઓ મારી પાસે એક આ પ્રોટોન છે અને એક આલ્ફા છે ઓકે તો આલ્ફા અને પ્રોટોન મેં આમ રાખ્યા અને આમ રાખીને છોડી દીધા એટલે આમ છોડી દીધા તો બંને વચ્ચે કેવું બળ લાગશે અપાકર્ષી બળ ધેટ મીન્સ આ આમ જશે આમ જશે હવે આલ્ફા ઉપરનું બળ કેટલું છે 100 ન્યૂટન આલ્ફા ઉપર બળ કોને લગાડ્યું પ્રોટોને ધેટ મીન્સ કે f ઓફ આલ્ફા કેટલા આપ્યા 100 ન્યૂટન મને પૂછાયું f ઓફ p કેટલા હવે આપણને ખબર છે પ્રોટોન આલ્ફા ઉપર જેટલું બળ લગાડે આલ્ફા પ્રોટોન પર એટલું જ બળ લગાડે વેલ્યુ કેવી હોય સેમ ધેટ મીન્સ f ઓફ p is equal to f of alpha મીન્સ કે પ્રોટોનનું બળ પણ કેટલું હશે 100 ન્યૂટન નેક્સ્ટ થોડાક સમય પછી પ્રોટોનનો પ્રવેગ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો હોય તો આલ્ફા કણનો પ્રવેગ કેટલો ચલો સાંભળો હવે આમ દૂર જવા લાગે દૂર જતા 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 આલ્ફા અહીંયા આવી ગયા પ્રોટોન અહીંયા આવી ગયા ઓકે જો આલ્ફા અહીંયા આવી ગયા અને પ્રોટોન અહીંયા આવી ગયા હવે આ આલ્ફાનો પ્રવેગ એટલે a ઓફ આલ્ફા છે જે કેટલા આપ્યા મને 20 તો એ 20 હોય તો મને એવું પૂછ્યું કે a ઓફ p કેટલા હું એવું નથી બોલ્યો કે બંનેના પ્રવેગ સમાન હોય હું શું બોલ્યો તો બંનેના દળ સમાન હોય જેટલું બળ આ આના ઉપર લગાડશે એટલું બળ આ આના ઉપર લગાડશે તો બોલો a ઓફ આલ્ફા ખબર છે a ઓફ p શોધવા છે તો બોલો આવું લખાય કે f ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ f ઓફ p કેમ બંને વેલ્યુ કેવી હશે સેમ જ હશે હવે જો અહીંયા 100 નું બળ હતું તો અહીં બળ કેટલું આવ્યું 100 નું હવે જો આ બંને આમ દૂર ગયા હવે ડિસ્ટન્સ વધ્યું હવે જો આલ્ફા ઉપર બળ 20 નું હશે તો પ્રોટોન પર પણ બળ 20 નું જ હશે એટલે ઇન શોર્ટ બંનેમાં બળની જે વેલ્યુ હશે બંને વેલ્યુ સેમ હશે એમ કહું છું તો બોલો બંને વેલ્યુ કેવી આવી સેમ તો f ઓફ આલ્ફા મીન્સ એમ લખાય m ઓફ આલ્ફા ઇન્ટુ a ઓફ આલ્ફા m બોલો અહીંયા m ઓફ p ઇન્ટુ a ઓફ p યાદ કરો મારો ફર્સ્ટ લેક્ચર m ઓફ આલ્ફા આલ્ફાનું બળ કેટલું હોય તો 4 ઇન્ટુ m ઓફ p a ઓફ આલ્ફા m 4 ઇન્ટુ m ઓફ p એટલે પ્રોટોનનું દળ ચલો m ઓફ p a ઓફ p મને કેટલા આપ્યા 20 m ઓફ p કટ થઈ ગયા તો a ઓફ આલ્ફા બરાબર 20 ભાગ્યા 4 કેટલા આવ્યા 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ હશે કોનો તો આલ્ફા બીજી વાત થોડાક સમય પછી પ્રોટોનનો વેગ 80 હોય તો આલ્ફા કણનો વેગ કેટલો તો સાંભળો આ આલ્ફા ચલો અહીંયા સોરી ચલો આ પ્રોટોન અને આ આલ્ફા આમ જાય છે ચલો આનો વેગ એટલે v ઓફ આલ્ફા કેટલા 80 તો v ઓફ p એટલે પ્રોટોનનો વેગ આપણે શોધવાનો સોરી પ્રોટોનનો વેગ મને 80 આપ્યો છે અને આલ્ફાનો વેગ શોધવાનો છે ઓકે તો આલ્ફાનો વેગ આપણે શોધવાનો છે ચલો સાંભળો હવે સાંભળો જો હું આ બંનેને તંત્ર માનું તો આનું આના ઉપરનું બળ આમ રહેવાનું આનું આના ઉપરનું બળ આમ રહેવાનું બંનેના બળની વેલ્યુ કેવી થાય સેમ થાય બળની વેલ્યુ સેમ થાય દિશા પરસ્પર કેવી થાય વિરુદ્ધ તો આ બંનેનું ટોટલ ફોર્સ શું થાય 0 અને ટોટલ ફોર્સ 0 હોય તો આપણને ખબર છે રેખીય વેગમાન સંરક્ષણ એપ્લાય કરી શકીએ તો બોલો એમ કહેવાય શરૂઆતનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન કેમ આ એપ્લાય કર્યું કેમ કે ટોટલ ફોર્સ શું છે 0 તંત્રનો ટોટલ ફોર્સ 0 છે હવે સાંભળો શરૂઆતમાં તો આ બંને સ્થિર હતા ધેટ મીન્સ આનો વેગ 0 આનો વેગ 0 ધેટ મીન્સ આનો વેગમાન બી 0 આનો વેગમાન બી 0 તો 0 + 0 થઈ ગયું હવે અંતિમ વેગમાન તો સાંભળો આલ્ફા કણ તો આલ્ફા આમ જવાના અને પ્રોટોન આમ જવાનું તો આલ્ફાનું વેગમાન કેટલું તો m ઓફ આલ્ફા ઇન્ટુ v ઓફ આલ્ફા પ્લસ x માં છે અને અહીંયા m ઓફ p માઈનસ v ઓફ p કે માઈનસ કર્યા માઈનસ x માં જાય છે ધેટ મીન્સ m ઓફ આલ્ફા v ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ mp vp ચલો m ઓફ આલ્ફા કેટલા
તો 4 into m of p અને v of alpha m9 જે આપણને ખબર છે ફર્સ્ટ લેક્ચરમાં m of p m9 vp કેટલા આપ્યા 80 તો v of alpha બરાબર શું થયા 80 ભાગ્યા 4 કેટલા 20 મીટર પર સેકન્ડ તો બોલો આલ્ફા નો વેગ કેટલો હશે 20 મીટર પર સેકન્ડ ઓકે ચલો નેક્સ્ટ હવે જુઓ એમ કે છે થોડાક સમય પછી આ બધાનો રેશિયો શોધો ચલો પહેલું તો આપણને ખબર છે કે f of alpha બરાબર તો f of p થવાના છે ધેટ મીન્સ કે f of alpha upon f of p ની વેલ્યુ કેટલી આપે 1 બીજું પ્રવેગનું શોધો તો બોલો એમ કહેવાય પ્રવેગનું તો m alpha a alpha ma થાય ma is equal to mp ap that means a alpha upon ap is equal to ap upon is equal to mp upon m alpha okay so mp કેટલા તો mp m alpha કેટલા 4 mp that means બધું કટ થઈ ગયું તો a alpha upon ap કેટલા આવ્યા 4 1/4 તો આ રેશિયો આવ્યો કોનો આલ્ફા એ પ્રવેગ આલ્ફાનો પ્રવેગ અને પ્રોટોનના પ્રવેગનો રેશિયો બીજી વાત મને વેગનું પૂછ્યું હવે વેગનું પૂછ્યું તો આપણને ખબર છે જો મેં લખ્યું અહીંયા તો બોલ એમ લખાય m of alpha v of alpha આ લખ્યું is equal to m of p vp તો બોલો v alpha upon vp is equal to mp upon m alpha is equal to mp m alpha means 4 mp that means v alpha upon vp is equal to 1/4 તો એનો વેગનો રેશિયો કેટલો હશે 1/4 બળનો રેશિયો કેટલો હશે 1 નો આ પ્રવેગનો રેશિયો આ વેગનો રેશિયો ઈમાં સો ડી નો જવાબ સમય પર આધારિત છે જવાબ છે ના કેમ ઇક્વેશનમાં ક્યાંય ટી આવતા નથી તો જવાબ છે ડી ના જવાબો સમય પર આધારિત નથી એમનો રેશિયો આટલો જ રહેશે કેમ કે ટી નથી આવતા એટલા માટે તો જો બળ ઇક્વલ થાય પ્રવેગમાં a આલ્ફા પણ ap કઈ રીતે આયા ma ગણ ઇક્વેશન અને બીજું રેખીય વેગમાન સંરક્ષણ એપ્લાય કરવાનું છે મને કઈ રીતે ખબર પડે તો આન્સર છે ટોટલ તંત્રનું બળ 0 થવું જોઈએ અને અહીંયા ટોટલ બળ 0 થઈ ગયું કેમ કે બંનેમાં બળની વેલ્યુ સેમ છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે ઓકે નેક્સ્ટ જો ધરાવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પર લાગતું બળ શોધો હવે સાંભળો ધરાવસ્થા મીન્સ શું તો જો આ પ્રોટોન છે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ફરતા હશે પહેલી કક્ષામાં તો લાગતા બળનું ઇક્વેશન શોધો બળની વેલ્યુ શોધો એટલે આ r થયું રાઈટ એક કામ કરો તમે પોઝ કરીને લખી લો એટલે હું પૂછી નાખું આને બરાબર એટલે મને થોડી જગ્યા મળી રહે બરાબર તો ઓકે ચલો હવે સાંભળો ધરાવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પર લાગતું બળ શોધો તો સાંભળો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ છે તેમાં એક પ્રોટોન અને એક શું હોય ઇલેક્ટ્રોન હોય ચલો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હોય પહેલી કક્ષામાં કેમ ધરાવસ્થા કીધી છે ધેટ મીન્સ n બરાબર 1 થયા તો આ બંને વચ્ચે કેટલું ફોર્સ લાગશે એ ફોર્સ માર શોધવાનો ચલો આ બંને વચ્ચેના ડિસ્ટન્સ શું કહેવાય ત્રિજ્યા ચલો આ બંને વચ્ચેનો ફોર્સ શોધવાનો તો બોલો બળનો ઇક્વેશન શું થાય F k E પ્રોટોનનો ચાર્જ મીન્સ E ઇલેક્ટ્રોનનો ચાર્જ મીન્સ -E પણ હું પ્લસમાં ધ્યાનમાં રાખું છું બોલો અપોન r2 એટલે માઈનસ ધ્યાનમાં રહેતો નથી તો F શું થાય ke² અપોન r2 k ખબર E ખબર શું લાવવું પડે r જો r મળશે તો F મળી જશે તો હવે r કઈ રીતે લાવશું તો સાંભળો r લાવવા માટે તો જુઓ આ ઇલેક્ટ્રોન છે ચલો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે કેટલા વેગથી v વેગથી એટલે આમ રોટેશન કરશે હવે આપણને ખબર છે કે કોઈ વસ્તુ વર્તુળ ગતિ કરે તો કયું બળ લાગે કેન્દ્રગામી બળ તો બોલો એમ કહેવાય કે કેન્દ્રગામી બળ સાંભળો આમ ગતિ કરે છે કેન્દ્રગામી બળ કોણ લગાડે કેન્દ્ર તરફ લાગે ક્યાં લાગે કેન્દ્ર તરફ લાગે હવે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનો ફોર્સ આમ છે ધેટ મીન્સ કેન્દ્રગામી બળ એ જ શું બનશે વિદ્યુત બળ વિદ્યુતીય બળ અને કેન્દ્રગામી બળનો ફોર્મ્યુલા mv² r
જેમાં m દળ કોનું આવશે? ઇલેક્ટ્રોનનું. કેમ ઇલેક્ટ્રોનનું? જે ગતિ કરે એનું દળ આવે. ધેટ મીન્સ m of e v square upon r. m of e means ઇલેક્ટ્રોનનું દળ is equal to k e upon r square. e કોનો ચાર્જ? ઇલેક્ટ્રોનનો. અને બીજો e કોનો ચાર્જ? પ્રોટોનનો ચાર્જ. આપણે શું લાવવું પડશે? r લાવવો પડશે. ચલો r લાવવો પડશે તો સૌથી પહેલા તો બોલો m કહેવાય me v square is equal to ke square upon r. કેમ r કટ થઈ ગયા. હવે r લાવવા માટે કોણ નડશે? v નડશે. જો k ખબર e ખબર, ઇલેક્ટ્રોન દળ પણ ખબર. હવે શું નડશે? v. તો v ને કાઢવું પડશે. તો વેગને કાઢવા માટે હું કેમિસ્ટ્રીની હેલ્પ લઉં. કેમિસ્ટ્રીમાં યાદ કરો બોહરનો ફર્સ્ટ અધિતર્ક. ઇલેક્ટ્રોન એવી કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં કોણીય વેગમાનનું મૂલ્ય h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો બોલો એમ કહેવાય કે કોણીય વેગમાન L is equal to nh/2π. આવી વાત? ઓકે ચલો હવે આપણે 12th ના આ ચેપ્ટર નંબર 7th માં જોઈ ગયા કે L is equal to rp sin theta. જ્યાં થીટા શું છે? તો થીટા r અને p વચ્ચેનો ખૂણો. ચલો r અને p વચ્ચેનો ખૂણો કેટલો? 90. ધેટ મીન્સ શું કહેવાશે? rp sin 90. કેમ 90? વેગ આમ છે, r આમ, તો ખૂણો 90 અને sin 90 કેટલા? 1 મીન્સ rp. અને p મીન્સ શું કહેવાય? mv. તો l ની જગ્યાએ શું લખાય? mvr. બોલો is equal to nh/2π. તો બોલો v હવે mvr માં m દળ કોનું આવશે? તો ગતિ કોણ કરે છે? ઇલેક્ટ્રોન. તો દળ કોનું આવશે? ઇલેક્ટ્રોનનું. તો બોલો v is equal to શું આવશે? nh/2π me into r. તો ચલો આ કિંમત હું અહીં મૂકું તો શું થાય ઇક્વેશન? તો જવાબ છે me. v means nh/2π me into r raised to square is equal to ke square upon r square. ઓકે મેં આ કિંમત અહીંયા મૂકી. તો બોલો અહીં શું બનશે? me n square h square upon 4π square me square r square is equal to ke square upon r. ઓકે ke square upon r. સાંભળો me ઉપર નીચે કટ થઈ ગયા. ધેટ મીન્સ એકલો me વધ્યો. સોરી me નીચે વધશે તો ઉપર શું વધ્યું? n square h square. ઓકે નેક્સ્ટ છેદમાં 4 વધ્યા, pi square વધ્યા. me ઉપર નીચે કટ થઈ ગયા, r અહીંયા કટ થઈ ગયા મીન્સ r વધ્યા is equal to k square. હવે આપણે r શોધવા છે તો બોલો r બરાબર શું આવે? n square h square upon 4π square me. k square નીચે આવે તો k square નીચે આવે અને r ક્યાં ગયા? બોલો ધરાવસ્થા મીન્સ n કેટલા? 1 તો 1 નો સ્ક્વેર. h મીન્સ 6.62 into 10 ની -34 નો વર્ગ થયો upon 4. pi મીન્સ કેટલા? 3.14 નો વર્ગ. me મીન્સ કેટલા? 9.1 10 ની -31. k મીન્સ કેટલા? તો 9 into 10 ની 9 ઘાત અને e મીન્સ કેટલા? તો 1.6 10 ની -19 નો વર્ગ. હવે તમે આ આખું કેલ્ક્યુલેશન કરશો તો તમને અહીંથી શું મળશે? r. અને જે r ની કિંમત તમે અહીં પુટ કરશો તો તમને f નો આન્સર મળશે. આમ આટલા ન્યૂટન જવાબ આવશે. જે તમે કરશો તો એમાં તમને આન્સર b આન્સર મળશે. ઓકે તો આજનું લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હું લઈને આવીશ કુલમ્બનો સદિશ નિયમ. તો બધા વાંચો અને 12ના MCQ સોલ્વ કરો. ઓકે થેન્ક યુ સો મચ.